ભાવનગર શહેરના નાના વેપારીઓની જીવાદોરી સમાન ભાવનગર નાગરિક સહકારી બેંકમાં વધુ એક ગેરરીતિ થઈ હોવાનું સામે આવી રહ્યું છે, જેને લઈને બેંકના એક કર્મચારી છે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે। શું છે સમગ્ર વિગતે તેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ। ભાવનગર નાગરિક સહકારી બેંક ફરી એક વખત છે તે વિવાદના વંટોળમાં સપડાઈ છે। તાજેતરમાં જો વાત કરવામાં આવે તો ભાવનગર નાગરિક બેંકની જે ઘોઘા રોડ બ્રાન્ચ આવેલી છે, આ ઘોઘા રોડ બ્રાન્ચમાં તારીખ 23/7 રોજ મનસાબેન પરમાર નામના જે મહિલા છે તે પોતે છે તે ગોલ્ડ લોનનો હપ્તો ભરવા માટે આવ્યા હતા। 35,000 રૂપિયાની રકમ છે તેને હપ્તો ભરવાનો હતો, તેના બદલે તેમના દ્વારા ભૂલથી છે તે 10,000 રૂપિયા વધારે છે તે આપી દેવામાં આવ્યા હતા। એટલે કે 45,000 રૂપિયા જે કેશિયર મહિલા હતા તેમને આપી દીધા હતા। ત્યારબાદ સાંજના સમયે છે તે આ મહિલા ફરી વખત બેંકમાં આવે છે। તેમને ખબર પડી હતી કે 10,000 રૂપિયા મેં વધારે છે તે કેશિયરને આપી દીધા છે। ત્યારે અમારા સૂત્રો જે કહી રહ્યા છે, અમને જે વિગત મળી રહી છે તેના દ્વારા જો વાત કરવામાં આવે તો આ 10,000 રૂપિયાની છે તે ના છે તે આ કેશિયર દ્વારા પાડવામાં આવી હતી કે આવી કોઈ રકમ છે તમારા દ્વારા વધારે જમા કરાવી દેવામાં નથી આવી। ત્યારબાદ પણ આ મહિલાએ ત્યાં હોબાળો મચાવ્યો હતો અને બીજા દિવસે પણ ફરી વખત આ મહિલા છે ફરિયાદી છે, એકાઉન્ટ હોલ્ડર છે, તેઓ ત્યાં પહોંચ્યા હતા અને તેમનું કેવું હતું કે 10,000 રૂપિયા મેં વધારે ચૂકવી દીધા છે, 45,000 રૂપિયા ચૂકવી દીધા છે। આ સમયે આ જે મહિલા છે તેમણે છે તે હોબાળો મચાવ્યો હતો, તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કે અમારી મહેનતના કમાણી છે, 10,000 રૂપિયા મેં વધારે ચૂકવી દીધા છે। આ મામલે આ ઘોઘા રોડ બ્રાન્ચના મહિલા મેનેજર છે ગુંદીગરા, તેમણે પણ છે તે આ ઘટનાને ગંભીરતાથી લીધી હતી અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે આની તપાસ કરીશું અને તપાસનો ધમધમાટ છે તે નાગરિક બેંકના જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે તેના દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો। અને એક ચોંકાવનારી વિગત છે તે સામે આવી રહી હતી। સૂત્રો કહી રહ્યા છે કે આ જે કેશિયર મહિલા હતી તેમના દ્વારા આ 10,000 રૂપિયા છે તે જે વધ્યા હતા તે બેંકને સાંજે છે હિસાબ થાય ત્યારે જમા કરાવવાના હતા કે 10,000 રૂપિયા છે તે વધુ કોઈ કસ્ટમરના આવી ગયા છે, પરંતુ સૂત્રો તેવું કહી રહ્યા છે કે આ 10,000 તેમજ આ મહિલા છે તેના પર્સમાંથી અન્ય 500 રૂપિયાની નોટ કાઢે છે અને 10,500 રૂપિયા જેટલી રકમ છે તે પોતાના સેવિંગ ખાતામાં જમા કરાવી દીધા હતા અને આ રીતે બેંક છે તેને છે તે બટ્ટો લગાડ્યો હતો। સાથે જ જે આ જે મહિલા હતા, જે ફરિયાદી હતા, એટલે કે કાર્ડ એકાઉન્ટ હોલ્ડર હતા, તેમને પણ છે ઉલ્લુ બનાવવાની કોશિશ છે કરી હતી। ભાવનગર નાગરિક બેંક છે તે અવારનવાર વિવાદોના વંટોળોમાં છે તે સપડાયેલી રહે છે। બેંકના જે અધિકારીઓ છે, તે ચેરમેન છે, બેંકના જે જનરલ મેનેજર છે, બેંકની શાખા ન બગડે, બેંકને કાળો બટ્ટો ન લાગે તેને લઈને ભરપૂર પ્રયાસ છે તે છુપાવવાના કર્યા હતા। પરંતુ આ વાત છે જ્યારે બહાર આવી, લોકોના છે કાનો કાના વાત પહોંચી રહી છે, અત્યારે મોઢા એટલી વાતો થઈ રહી હતી ત્યારે આ સમગ્ર વિગત છે તે બહાર આવી છે। આ વિગતને જ્યારે બહાર આવતા આ કર્મચારી છે તેને હાંકી કાઢવામાં આવ્યા છે, તેમને ત્યાંથી બેંકમાંથી છે તે નોકરીમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યા છે। તારીખ 23/7 આ બનાવ હતો। 31 તારીખે નાગરિક બેંકની બોર્ડની મીટિંગ મળે છે, પરંતુ બોર્ડની મીટિંગમાં પણ આ સમગ્ર ઠરાવ છે તે કરવામાં નથી આવ્યો કે આ મહિલા કર્મચારી જે કરતૂત કરી છે જેને લઈને બેંકને કાળો બટ્ટો લાગી શકે, કાળો ડાઘ લાગી શકે। બેંકના જે ડાયરેક્ટરો છે તેમને પણ અંધારામાં રાખવામાં આવ્યા છે તેવું પણ અમારા સૂત્રો છે તે કહી રહ્યા છે। આને લઈને હવે ભરપૂર વિવાદ છે તે જાગ્યો છે। આ મામલે શું કહી રહ્યા છે બેંકના જે ચેરમેન છે ધર્મેન્દ્ર મહેતા, પહેલા તેને સાંભળો। મારું નામ ધર્મેન્દ્ર મહેતા, નાગરિક બેંકનો ચેરમેન છું। અચ્છા ધર્મેન્દ્રભાઈ, 23 તારીખની રોજ આપણે ઘોઘા રોડ જે બ્રાન્ચ આવેલી છે ત્યાં પૈસાને લઈને કોઈ ગેરરીતિ થઈ હોવાની વાત ચાલી રહી છે, સત્ય હકીકત શું છે? 23 તારીખે એક બેન 35,000 ભરવા આવ્યા હતા, એમનો ગોલ્ડ લોનનો હપ્તો હતો। 35,000ની બદલે મેં બેને 45,000 રૂપિયા આપ્યા હતા, પણ અમારા સ્ટાફે 10,000 રૂપિયા વધારે આવ્યા હતા। 35,000ની પહોંચ પણ આપી દીધી અને સાંજે ખબર પડી કેસ મળી ત્યારે કે 10,000 રૂપિયા વધારે આવ્યા છે, એટલે બેનને બીજે દિવસે બોલાવીને એમને 10,000 પરત કર્યા, પણ અમારે ખરાઈ કરવી પડે એટલે અમે સીસી ફૂટેજને બધું અમારા મેનેજરે, જનરલ મેનેજર બધાએ જોયું અને એમાં અમે 10,000 બેનના જ છે કે નહીં એવું ખાતરી કર્યા પછી 10,000 રૂપિયા પાછી। પણ એ મિલ ટાઈમમાં કે ભાઈ જે પણ થયું એટલીસ્ટ કર્મચારીએ આવી ભૂલ કરી છે તો એને સજા પણ થવી જોઈએ કે ભાઈ કોઈના 10,000 રૂપિયા આવ્યા છે અને એક દિવસ સુધી રાખી મૂક્યા, એ વ્યાજબી ન કહેવાય, એટલે કર્મચારીને પણ છૂટા કરી દીધા છે। ખાસ કરીને ધર્મેન્દ્રભાઈ, એવા પણ અત્યારે આક્ષેપ લાગી રહ્યા છે કે જ્યાં મહિલા જે કેશિયર હતા તેમને 10,000 રૂપિયા તો બરાબર પોતાના પાકીટમાંથી 500 રૂપિયા કાઢીને 10,500 તેના પોતાના સેવિંગ ખાતામાં જમા કરાવી દીધા, આવી ગેરરીતિ આપણી સામે આવી? ના, એવું નથી થયું। એટલે એને 100% એને પોતે ભરવાના હતા, મેં તપાસ કરી અને ભરવાના હતા, એના પોતાનો હપ્તો હતો, એટલે એને એમ થયું કે મેં 10,000 રૂપિયા, પણ 10,000 રૂપિયા ઓલરેડી કેસમાં વધતા જ હતા,
કોઈ ગેરરીતિ નથી. 10,500 એના પોતાના ખાતામાં એણે ભર્યા છે, પણ 10,000 રૂપિયા વધતા હતા. એવું તો મને મેનેજરે કીધું કે ભાઈ 10,000 રૂપિયા વધે છે સર, પણ એકાદ દિવસનો ટાઈમ એટલા માટે મેં માંગ્યો કે ભાઈ કોના વધ્યા છે, કેમ કે આખો દિવસનું ટ્રાન્ઝેક્શન મોટું થતું હોય, આ કેટલાક ગ્રાહકો આવતા હોય, એમાં કોના છે એ કન્ફર્મ થાય પછી જ આપણે પાછા આપી શકીએ. ખાસ કરીને ધર્મેન્દ્રભાઈ તેવી પણ વાત છે કે બેંકના ડિરેક્ટર હોય અથવા તો જે સ્થાનિક જે બેંક છે તેના જે મેનેજર હતા, મહિલા મેનેજર, તેમણે પણ સમય સૂચકતા વાપરીને સીસીટીવી ચેક કર્યા અને જે આ બેન છે તેમને પૈસા પાછા આપ્યા. ના, એ તો 100% અમારી ફરજ છે. આ જે એક નહીં, અહીંયા કોઈની વસ્તુ અમારા લોકરમાં પણ અમે અનેક દાખલા છે, મારી પાસે એના ઘણા બધા પુરાવા પણ છે. મારા કોઈ પણ કર્મચારી, મારી બેંકના કોઈ પણ કર્મચારી પાસે મળ્યું હોય, ત્યાં લોકરમાં મારે કોર્ટ સીસી કેમેરા ન હોય, બહારના ભાગમાં 15થી નાની એમથી સોનાની વસ્તુ મળી હોય ને તો અમે પાછા આવ્યા. હમણાં થોડા ટાઈમ પહેલાં એક શિશુવિહાર શાખામાં એક બેન 50,000 કે 55,000નું પાકીટ ભૂલી ગયા હતા, તો અમે એને બોલાવીને ખરાઈ કરીને સીસી ફૂટેજ જોઈને કે ભાઈ આ બેનના જ છે તો અમે પાછા આપી દીધા હતા. અને મારો કોઈ પણ કર્મચારી કે બેંકનો કોઈ પટ્ટાવાળો પણ એટલો વફાદાર છે કે જેની કોઈ મને એના પર પ્રાઉડ થાય મને. ખાસ કરીને ધર્મેન્દ્રભાઈ, હવે આ પ્રકારની ઘટના ન બને તેને લઈને શું સૂચના? અમે એના માટે થઈને અત્યારે સ્ટ્રિક્ટ સૂચના પણ આપી છે કે ભાઈ કોઈ પણ જગ્યાએ હોય કોઈ પણ વસ્તુ તો સાંજે ઓલરેડી જનરલ મેનેજરને જાણ કરી દેવી જોઈએ, અને કાંઈ પણ ભૂલ થાય તો અમે એક્શન તરત લઈએ જ છીએ. બેંક દ્વારા 10,000 જે વધ્યા હતા તેની બેંકને જાણ કરી હતી? બેંક એટલે વધ્યા હતા એટલે મેનેજરને કીધું હતું કે 10,000 રૂપિયા વધે છે, પણ કોના છે એ એક્ઝેક્ટ બેનને પણ નહોતી ખબર કોના, કેમ કે આખા દિવસનું ટ્રાન્ઝેક્શન મોટું ઘોઘારોનું અમારું સોના લોનથી માંડીને બધું બહુ મોટું થતું હોય છે. ખાસ કરીને ધર્મેન્દ્રભાઈ, આ જે કર્મચારી હતા, મહિલા કર્મચારી જેમને છૂટા કરવામાં આવ્યા છે, તે કાયમી કર્મચારી હતા કે? ના, કાયમી કર્મચારી નહોતા. એમને 1.25 વર્ષ થયું હતું. આપણે લાસ્ટ 15-14 જણની જે ઇન્ટરવ્યૂ લઈને જાહેરાત આપીને લીધા હતા એમાં ના હતા. ધર્મેન્દ્રભાઈ, મીડિયા સામે જે બેંકના ડાયરેક્ટર છે જીતુભાઈ, તેમણે પણ આક્ષેપ કર્યા છે કે 23 તારીખનો આ બનાવ હતો, 31 તારીખે બોર્ડ હતું, પરંતુ બોર્ડમાં પણ આ મુદ્દો લેવામાં નથી આવ્યો. એટલા માટે બોર્ડમાં ચર્ચાનો વિષય ન બને, કેમ કે બોર્ડમાં બધા જ વસ્તુ છે ને જાણે એને આપણે તરત ડિસિઝન લઈ લીધું, એની સામે પગલાં પણ ભરી લીધા, અને બોર્ડને આવી કોઈ જોગવાઈ નથી જાણ કરવાની હોતી, અને બધાને ખબર પણ હોય છે. અને જેમ તમને ખબર પડી એમ જીતુભાઈને ખબર પડી હતી, પણ જેટલી જવાબદારી ચેરમેનની જેટલી જીતુભાઈની પણ જવાબદારી છે જ આમાં. જીતુભાઈ પોતે પણ ડાયરેક્ટર છે અને પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે, તો જીતુભાઈએ પણ આમાં ઇન્વોલ્વ થઈને બેંકના હિત માટે કરવું જોઈએ. ખાસ કરીને તેમના દ્વારા એવો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે જે આ એપ્રેન્ટિસની ભરતી કરી છે તેમાં બેંક દ્વારા છે તે સગાવાલાની જ ભરતી કરવામાં એક પણ નથી. એના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા છે, કોઈના સગાવાલા નથી, કોઈ કાર્યકર્તા નથી. જે ઇન્ટરવ્યૂ લીધા છે એ પારદર્શકતાથી જ પણ અમે કામ કર્યું છે, અને એ ગમે ત્યારે ગમે એને અહીંયા આવીને જોવાનું. કોઈ એવું માગે કે ભાઈ ના બેંકના ડોક્યુમેન્ટ્સ મને આપો, તો અમે બેંકના ડોક્યુમેન્ટ્સ આપી નથી શકતા. આમાં ફરિયાદ થતી નથી હોતી. RBI થી માંડીને અમે લોકો અમારા નોર્મ્સમાં બેંકના જે લો છે એમાં પણ નથી હોતું. એટલીસ્ટ કર્મચારી કાયમી હોય ને તો કંઈક નાનું મોટું કરવું પડે, પણ કાયમી કર્મચારી તો હતા નહીં. જે બેનને છૂટા કરવામાં આવે છે, કોઈ કાર્યકર્તા કે કોઈ અધિકારીના કોઈ સગા નથી. ના, કોઈ નથી એવું. એ આપણે કોઈ ધ્યાન દોર્યું હોય તો એ ખોટી વાત છે. અને આ અત્યારે એવું છે, બેંક એટલી બધી સદ્ધર થઈ ગઈ છે એટલે લોકો હવનમાં હાડકા નાખવા આવે છે કે રોજ નવું. જીતુભાઈને તો શું કે એના વખતમાં એટલું બધું ખોટું થયું છે કે અમે પ્રેસ સામે જઈ નથી શકતા. બેંકની ઇમેજ ડાઉન ન થાય એના માટે. અને 2.5 વર્ષમાં અમે લોકો આવ્યા પછી, ભાજપનું શાસન આવ્યા પછી, 70 વર્ષ પછી ભાજપનું શાસન આવ્યું, એમાં મારું 12% NPA નું બદલીમાં અત્યારે 1.5% મારું NPA છે. રિકવરી મારી 1.5% બાકી રહી છે. વિચાર તો કરો કે આજ બેંકને સદ્ધર કરવામાં અમે કેટલો તનમનથી બધા દોડતા હોઈએ છીએ. તમે પણ કીધું ખર્ચામાં કાપ મૂકવામાં આવ્યો છે, તે શું? અમે ખર્ચામાં એટલા માટે કે જીતુભાઈના સમયમાં એટલે એ લોકો, જો ભાઈ મારે કોઈની ઉપર કંઈ કાદો ઉછળવાનો નથી, પણ 28 લાખ રૂપિયાનો વર્ષે ખર્ચો આવતો હતો. આજે 6 લાખ 7 લાખ રૂપિયા મિનિમમ ખર્ચમાં અમે કામ ચલાવીએ છીએ. જે જરૂરિયાત હોય એમાં ખર્ચ કરવો પડે. બાકી બેંકનું આ અમારા પૈસા નથી, લોકોના પૈસા છે. અને લોકોની થાપણ અહીંયા પડી છે, લોકોની થાપણ પડી છે, એનું અમારે વળતર આપવાનું હોય છે. અને બેન્કિંગ ક્ષેત્ર એવું છે કે આ કાલ સવારે એક પણ ડાઘ લાગે ને તો પાછું જે વખત 2006માં થઈ હતી ને એવી જ પરિસ્થિતિ પાછી થાય.
તો આપે સાંભળ્યા હતા બેંકના ચેરમેન ધર્મેન્દ્ર મહેતા છે. તેમણે કહ્યું છે કે આ પ્રકારનો બનાવ છે તે સામે આવ્યો હતો. આ 10,000 રૂપિયા છે તે બેંકમાં જ વધ્યા હતા તેઓ પણ તેમના દ્વારા છે તે કહેવામાં આવી રહ્યું છે. ત્યારે અમે તમને પૂછ્યું હતું કે 10,500 રૂપિયા મહિલા કર્મચારીએ પોતાના ખાતામાં નાખી દીધા હતા કે કેમ, ત્યારે તેઓ બચાવ કરતા કહે છે કે આવો કોઈ બનાવ નથી બન્યો. ખેર, આ તો ચેરમેન છે, ચાલુ ચેરમેન છે, તેમને બેંકનો બચાવ કરવાનો હોય, બેંકને કાળો ડાઘ ન લાગે માટે આ પ્રકારનું તેમણે કહ્યું હોય તેવું પણ બની શકે. પરંતુ સત્ય શું છે તે જાણવા માટે અમે બેંકના જે ડિરેક્ટર છે જીતુ ઉપાધ્યાય તેમનો પણ સંપર્ક કર્યો હતો. ભાવનગરમાં 1955 થી ભાવનગર નાગરિક બેંક છે તે કાર્યરત છે. ત્યારથી છે તે છેલ્લા 70 વર્ષ જેટલા સમયથી જીતુ ઉપાધ્યાય છે તે બેંકમાં જોડાયેલા છે. કોંગ્રેસની જે પેનલ હતી તેમનું શાસન છે તે અત્યાર સુધી ચાલતું હતું અને 70 વર્ષ બાદ ભાજપની જે બોડી છે તે અત્યારે શાસનમાં આવી છે. અનેક ગેરરીતિઓ પણ ચર્ચા ચાલી રહી હતી કે જીતુ ઉપાધ્યાયનો સમય હતો ત્યારે પણ થઈ હતી. તેની ઉપર પણ અનેક સવાલો છે તે ઉઠ્યા હતા. નવજીવન ન્યૂઝે તેમની જ્યારે બોડી હતી ત્યારે પણ જે ગેરરીતિઓ ચાલતી હતી તેને પણ ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો હતો અને સમગ્ર ઘટના બહાર આવ્યા બાદ ભાજપનું પણ ત્યાં શાસન છે તે આવ્યું હતું. આ મામલે તેઓ શું કહી રહ્યા છે એકવાર તેને પણ સાંભળો. કમનસીબ બનાવ છે. એક મહિલા કર્મચારી પાસે જે બેંકના ખાતામાં પૈસા મૂકવા આવ્યા હતા અને એ જે રકમ એનાથી વધારે અપાઈ ગઈ 10,000 જેવી, અને એ મહિલા કર્મચારીએ પોતાના ખાતામાં બીજા 500 જમા કરાવી દીધી. અને જે ગ્રાહક બેન હતા બેંકમાં ખાતું ધરાવતા હતા એમણે કીધું કે ભાઈ અમારા પૈસા હતા મારા ઓછા થયા છે અને 10,000 રૂપિયા મને મળતા નથી, તમારી પાસે વધારે અપાઈ ગયા છે. એટલે જે મેં સાંભળ્યું છે પણ મહિલા કર્મચારી પહેલાં ના જ પડી, તમે જેટલા આપ્યા હતા એ જ મૂક્યા છે. તો કે હું જોઈ આવું. ફરીવાર પાછી એમણે તપાસ કરી જ્યાં જ્યાં વ્યવહાર કરવા ગ્રાહક બેન ગયા હતા. તો ફરીવાર મક્કમતાથી એમણે કીધું કે તમારી પાસે જ રહી ગયા છે. એ પછી બ્રાન્ચ મેનેજરને મળ્યા. બ્રાન્ચ મેનેજરે જનરલ મેનેજરને વાત કરી અને આ બધી તપાસ થઈ. તારીખ 23/7 બનાવ. 28મીએ સીધા જ પુરાવો મળ્યો કે આને 10,000ની ગેરરીતિ કરી છે અને પોતાના નામે લીધા છે. એટલે પછી બેંકની સામે પગલાં ભરાયા. 31 તારીખે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ હતી. મને નવાઈ લાગે છે કે આટલી ગંભીર ઘટના હતી. બોર્ડમાં એ વખતે ધાર્યું હોત તો પ્રમુખ સ્થાનેથી પણ મેટર લઈ શક્યા હોત અને માહિતગાર પણ બોર્ડને કરી શક્યા હોત. પણ કેમ ન કર્યું તે નવાઈ છે. ખરી હકીકતે જે બોર્ડમાં નક્કી કર્યા મુજબ નવા કર્મચારી લેવાના હોય, ખાસ કરીને એપ્રેન્ટિસ લેતા હોય છે, પણ એની લેખિત પરીક્ષા લેવાય અને એ પછી ઓરલ ઇન્ટરવ્યૂ પણ આવે. આપણી આ બેંકમાં નવું મેનેજમેન્ટ આવ્યા પછી જે કર્મચારીની ભરતી થઈ ત્યારે માત્ર એક ચેરમેન જ બેઠા હતા. સ્ટાફ કમિટી ચેરમેન એમડી ગિરીશભાઈ શાહ કે વાઇસ ચેરમેન કોઈ પણ હાજર ન હતા. પારદર્શક નિર્ણય લેવાય એ ખૂબ જરૂરી છે. અને જે રીતે સિસ્ટમ વગર, પ્રોસિજર વગરની જે ભરતી કરાય એવું પણ બને છે. અને આ સંજોગોમાં અમારી વખતે જે મેરિટ્સ ઉપર લેવાતા હતા ત્યારે આવું નહોતું થતું. પણ કમનસીબી એ છે કે એને કઈ રીતે મૂલવણી કરવામાં આવે છે અને આ પ્રકારના બનાવો અટકવા જોઈએ અને બોર્ડના સભ્યોને પૂરેપૂરી શું બન્યું છે એની જાણ કરવી જોઈએ. અને 5 દિવસ પછી પણ 5 દિવસ સુધી પગલાં ન ભરાયા તે પણ એક ખોટું છે. અચ્છા, ખાસ કરીને જીતુભાઈ શું માનો છો? આ પ્રકારની ઘટના થઈ છે, બોર્ડમાં પણ આ મુદ્દો નથી લેવામાં આવ્યો. ખાસ કરીને આવો બનાવ જ્યારે બનતો હોય, તમે તો અનુભવી છો, ત્યારે પોલીસને પણ જાણ કરવાની હોય છે કે કેમ? ચોક્કસપણે. જ્યારે પહેલા દિવસે જ ખ્યાલ ન આવ્યો, વાર લાગી. અને મને તો એ કહેતા હજી પણ નવાઈ લાગે છે કે એપ્રેન્ટિસની ભરતી માટેની જાહેરાત આપી અને જે પહેલાં લેખિત પરીક્ષા લેવામાં આવી, લેખિત પરીક્ષા પછી વધુમાં વધુ 15 દિવસ મહિનામાં ઓરલ ઇન્ટરવ્યૂ થાય. અમારા આ બધું જે મેનેજમેન્ટના ભાઈઓ છે અમારા બહુ પોતાને કાર્યક્ષમ કહેવાય છે, કહે છે,
ખૂબ સારા ને વહીવટ કરતા સારા છે એમ પણ દાવો કરે છે. આ એપ્રેન્ટિસોની જે લેખિત પરીક્ષા લેવાય એના 1.25 વર્ષ પછી ઓલ ઇન્ટરવ્યૂ લેવાયા. તો આપે સાંભળ્યા હતા બેંકના જે એક જ ડાયરેક્ટર છે વિરોધ પક્ષના જીતુ ઉપાધ્યાય, તેમનું કહેવું છે કે આ પ્રકારની ઘટના છે તે મારા ધ્યાનમાં આવી છે, પરંતુ બેંકની ગંભીર બેદરકારી છે કે આ ઘટના છે તેને બોર્ડમાં લેવામાં નથી આવી, મિનિટ્સમાં પણ લખવામાં છે તે નથી આવી. સાથે જ જીતુ ઉપાધ્યાયે ગંભીર આક્ષેપ કરી દીધા હતા કે બેંકમાં જે આ ભરતી થઈ છે તે એપ્રેન્ટિસ છે. છેલ્લા 1 વર્ષથી આજે બેંકના એપ્રેન્ટિસો છે તે ફરજ બજાવતા હતા, તેમનો કોન્ટ્રાક્ટ પણ રિન્યુ કરી દેવામાં આવ્યો છે. સાથે જ તેમણે આક્ષેપ લગાડ્યો છે કે બેંકના જે ડિરેક્ટરો છે, બેંકના જે કર્મચારીઓ છે, તેના સગાવાલાની જે ભરતી છે તે કરવામાં આવી છે. અને સાથે તેઓ પણ તેમણે ગંભીર આક્ષેપ લગાડ્યો છે કે આ જે મહિલા છે, જે કેશિયર મહિલા જેણે આ કૃત્ય કર્યું છે, તે બેંકના જે ઉચ્ચ અધિકારીના સંબંધી હોય તેવું પણ તેમણે છે તે આક્ષેપ કર્યો છે. ખેર આ વાત છે તે ભાવનગર નાગરિક સહકારી બેંકની છે. અનેક આક્ષેપો છે તે આ બેંક ઉપર લાગતા રહ્યા છે, અનેક વિવાદોમાં બેંક છે તે ફસાયેલી રહી છે. જોવું રહ્યું આગામી સમયમાં જે હવે આક્ષેપો લાગી રહ્યા છે કે ભરતી કૌભાંડ છે તેમાં બદબુ આવી રહી છે. ભાવનગર શહેર ભાજપના એક પૂર્વ પ્રમુખ હતા, તેના કાર્યકાળ દરમિયાન આ સમગ્ર ભરતી થયું હોવાનું સામે આવી રહ્યું છે. આ પ્રમુખ દ્વારા શું કોઈ પૈસા લઈને ભરતી કરવામાં આવી હતી કે બેંકના કોઈ કર્મચારી ડિરેક્ટરો દ્વારા છે તે કોઈ નાણાકીય વ્યવહાર કરવામાં આવ્યો છે કે કેમ, તેવા પણ હવે જે તે તપાસ થવી જોઈએ. અન્યથા બેંકના ડિરેક્ટર જીતુ ઉપાધ્યાયે જે આક્ષેપ લગાડ્યો છે તેમાં સત્યતા કેટલી છે, તેમાં તથ્યતા કેટલી છે તે પણ ચેક કરવું રહેશે. પરંતુ ભાવનગરમાં મોઢા એટલી વાતો થઈ રહી છે કે બેંકના જે ડાયરેક્ટરો છે, બેંકના જે કર્મચારીઓ છે, સાથે જ ભાજપના જે નગરસેવકો હોય કે ભાજપના કોઈ સભ્યો હોય કે આ માત્ર ને માત્ર આક્ષેપ છે કે કેમ તેની હજી પુષ્ટિ છે તે નવજીવન ન્યૂઝ નથી કરતું. પરંતુ ગામમાં મોઢા એટલી વાતો ચાલી રહી છે કે જે ભરતી કરવામાં આવી છે તે ગેરરીતિપૂર્ણ ભરતી છે તે કરવામાં આવી છે. 5 વર્ષ પછી આ જ એપ્રેન્ટિસ લોકોને જેને જોડવામાં આવ્યા છે, વાલા દવલા લોકોને જોડવામાં આવ્યા છે, તેને કાયમી કરી દેવામાં આવશે તેવું પણ અત્યારે મોઢા એટલી વાતો થઈ રહી છે. માટે ચેરમેન તમારે પણ આની તપાસ કરવી રહેશે કે આ પ્રકારના જે આક્ષેપ લાગી રહ્યા છે તેમાં જો સત્યતા હોય તો જરૂરથી તમે તપાસ કરાવજો. અન્યથા લોકોના રોષનો ભોગ છે તે બેંક બનશે તેવું પણ લોકમુખે અત્યારે ચર્ચાઈ રહ્યું છે. જોવું રહ્યું આગામી સમયમાં ગેરરીતિ આજે સામે આવી હતી, મહિલા કર્મચારીને છૂટા કરી દેવામાં આવ્યા છે, કોઈ પણ જાતની ફરિયાદ છે તે હજુ સુધી નોંધાવવામાં નથી આવી. તેમનું કહેવું છે કે જે પૈસા જેના ગયા હતા તે મહિલા છે તેમને પૈસા અમે પરત આપી દીધા છે, પરંતુ આવો કોઈ અન્ય બનાવ ન બને તેને લઈને પણ ચેરમેન ધર્મેન્દ્ર મહેતા છે તેમણે કડકાઈથી બેંકમાં સૂચના આપી છે કે કોઈ પણ ગેરરીતિ છે બેંકમાં ચલાવી લેવામાં નહીં આવે. ધર્મેન્દ્ર મહેતા ખૂબ જ કડક સ્વભાવનો હોવાનું પણ લોકો કહી રહ્યા છે. માટે ધર્મેન્દ્ર મહેતા તમે આ ઘટનાને સંજ્ઞાન છે તે જરૂરથી લેજો અને તમારા નીચે જો આ નાક નીચે તો આ ઘટના નથી ઘટતી ને તમારા નાક નીચે જે આ બેંકનો વહીવટ છે તે સોંપવામાં આવ્યો છે, ભાવનગર નાગરિક સહકારી બેંક છે તે ભાવનગરના નાના વેપારીઓ માટે જીવાદોરી સમાન બેંક છે. 26,000 જેટલા જે સભાસદો છે તે આ બેંકમાં છે, 10,000 કરતાં વધુ એકાઉન્ટ હોલ્ડરો આ બેંકમાં છે. માટે આ બેંકની જવાબદારી છે તે તમને સોંપવામાં આવી છે. પરંતુ જે હવે બદબુ આવી રહી છે કે બેંકમાં ભરતી કૌભાંડ છે તે કરવામાં આવ્યું છે, તેમાં સત્યતા કેટલી છે, તથ્યતા કેટલી છે તેની ત્યારે તમે તપાસ કરશો ત્યારે જ સત્ય છે તે બહાર આવશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.